જય દ્વારકાધીશ. આજે આપણી સામે છે નિમિષાબેન કરીને. એમને 5 દિવસની શિરોધારાની સિટિંગ લીધી હતી. હવે એમનાથી જાણશું કે શિરોધારા લીધા પછી એમને કેવું છે. નિમિષાબેન, અહીંયા શિરોધારાની તમે ટ્રીટમેન્ટ લીધી 5 દિવસ, તો હવે તમને કેવું છે? તમે શું રિઝલ્ટ જ મળ્યા છે એનાથી? મને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અહીંયાથી મને હેરફોલ થતો હતો એ બી ઓછો થઈ ગયો છે. પછી હેડેકમાં પ્રોબ્લેમ હતો એ બી ઓછો થયો છે. અને મારા હેર જે ફ્રીઝી હતા, બહુ જ આમ રફ હતા નથી, એમાં બેસ્ટ રિઝલ્ટ છે. અને 2-3 કેટલાય હમણાં જ રક્ષાબંધન કે બધા બી પૂછ્યું કે તમારે હેરમાં તમે શું કરાવ્યું છે, સ્ટ્રેટનિંગ કરાવ્યું, સ્મૂથનિંગ કરાવ્યું. મેં કીધું એ કંઈ જ નથી કરાવ્યું, મેં શિરોધારા કરાવી છે 5 સિટિંગ. એમાં બી મને 3rd સિટિંગમાં જ ખાસો ડિફરન્ટ પડી ગયો હતો. તમે બીજાને શું માહિતી આપવા માંગશો કે અહીંયા શિરોધારા કે જે બી પંચકર્મની સારવાર છે એમાં તમે બીજાને શું ઇન્ફોર્મેશન આપવા માંગશો? હું બધાને એ જ કહેવા માંગીશ કે શિરોધારા બેસ્ટ રિઝલ્ટ માટે મને સારું રહ્યું છે. બધાએ કરાવવું જોઈએ જેને બી જે બી પ્રોબ્લેમ હોય. અને એની સર્વિસ બી સારી છે. જેમ કે કોઈને પંચકર્મ જોઈતું હોય તો પંચકર્મ બી સારું જ બેસ્ટ રિઝલ્ટ આપતા જ હશે, જેમ કે શિરોધારામાં મને મળ્યું છે. ઓકે, ખૂબ સરસ.